નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. એમ કહેવાય છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ વાત ભલે પટોળા માટે કહેવાય હોય, પરંતુ માત્ર પટોળાને જ લાગુ નથી પડતી, પરંતુ ભારત દેશની અંદર બનતા દરેક વસ્ત્ર કે જે હાથવણાટથી બન્યા છે તે દરેકને આ લાગુ પડે છે, કારણ કે એના તાણા વાણાના દરેક તારમાં હોય છે કારીગર કે કસબીનો આત્મીય સ્પર્શ. તો કેવું છે તેમનું જીવન અને આગામી સમયમાં તેમના જીવનમાં શું શું બદલાવ આવશે, તેમના વ્યવસાયમાં શું શું બદલાવ આવશે, તેના વિશે જ આજે આપણે ચર્ચા કરીશું. અને માટે આજે અમારા ખાસ મહેમાન બન્યા છે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી. સ્મૃતિજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. આપણા દેશની અંદર ઘણા બધા એવા પરિવારો છે કે જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કસબીઓ છે, વણકરો છે, શિલ્પકારો છે. તો એ બધા માટે પહેચાન યોજના આપે થોડા સમય પહેલા જ લોન્ચ કરી છે. તો શું છે આ પહેચાન યોજના? પહેચાન યોજના છે આપણા શિલ્પીઓ માટે. હસ્તશિલ્પ કલામાં જે ક્રાફ્ટ્સ આવે છે એ લોકોના આપણે એક પ્રમાણપત્ર આપીએ છીએ. ઘણા વર્ષોથી પ્રમાણપત્રની જે એક તારીખ છે, સીમા છે, મર્યાદા 31 ડિસેમ્બરે પૂરી થાય છે. આ વખતે મેં એવો પ્રયત્ન કર્યો કે કાર્ડ એવું હોવું જોઈએ કે એમાં તમારી ઇન્સ્યોરન્સની સ્કીમ પણ આવે, સરકારની સબસિડીના લાભ પણ એ કાર્ડથી મળે, અને આ કાર્ડના માધ્યમથી આપણા જે શિલ્પકારો છે, વણકર સમાજના લોકો છે, એ બધા નેશનલ ડેટાબેઝ સાથે જોડાઈ જાય. કારણ કે શિલ્પકાર જો બેંકમાં પણ જાય તો લોકો કહે છે કે ઠીક છે, આ તમારી આઈડેન્ટિટી કાર્ડ ઠીક છે, પણ આધારનો નંબર લાવો. તો એ બેચારો 2-3 કાગળ કે વસ્તુઓ લઈને ના ફરે, એક જ કાર્ડમાં બધું સમાવિષ્ટ થાય એવો અમારો પ્રયાસ છે. એક પ્રકારે એમ પણ કહેવાય કે આ ક્ષેત્રની અંદર જેટલા પુરુષો સંકળાયેલા છે એટલા જ પ્રમાણમાં સ્ત્રીઓ પણ સંકળાયેલી છે. સ્ત્રીઓનું યોગદાન વિશેષ હોય છે. તો આ સ્ત્રીઓના આરોગ્ય માટે અથવા તો તેમની સામાજિક સુરક્ષા માટે, તેમના બાળ બચ્ચાઓના શિક્ષણ માટે મંત્રાલય દ્વારા કોઈ ખાસ પ્રયાસ કરવામાં? આ જ કાર્ડના માધ્યમથી જેના બાળકો ધોરણ 9થી માંડીને 11 સુધી છે, એ લોકોને દરેક બાળકને 1200 રૂપિયા દરેક વર્ષે મળશે. અને સાથે સાથ અમારો પ્રયાસ છે કે ઇન્સ્યોરન્સની સ્કીમ આખી અમે બહેન હોય કે ભાઈ જે શિલ્પી પાસે આ કાર્ડ છે એને અમે પહોંચાવીએ. સાથે સાથ આજે જ મેં અમદાવાદમાં ઘોષણા કરી હતી કે આપણા જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને માઇનોરિટી પરિવારોના જે શિલ્પીઓ છે અને બીપીએલ પરિવાર જેટલા છે શિલ્પીઓના, એમાં જે એના ઓઝાર હોય છે, ટૂલ કિટ હોય છે, એ આપણે ફ્રીમાં એમને આપશું. કારણ કે આજકાલ શિલ્પીઓ સાથે વાત કરું તો એ કહે કે હું એટલું પૈસા કમાવી લઈશ કે મારી પોતાની આર્થિક પરિસ્થિતિ હું ઠીક કરું, પણ એ પછી જે કહું નવું ઇનોવેશન આવે કે કોઈ નવું ઓઝાર આવે એ લેવા માટે મારા પૈસા નથી. તો ભારત સરકાર હવે શિલ્પીઓને વિશેષ જે બીપીએલ પરિવારના છે, અનુસૂચિત જાતિ જનજાતિના છે અને માઇનોરિટીના છે, એમને વિશેષ ને દિવ્યાંગ આપણા ભાઈઓ અને બહેનો, એમને આપણે મુફતમાં ટૂલ કિટ આપીશું. જી, આપ કાપડ મંત્રાલય સાથે સંકળાયેલા છો, તો અત્યાર સુધીનો સિનેરિયો શું હતો અને આગામી વર્ષોમાં તેમના ઉદ્ધાર માટે કયા કયા પ્લાન્સ કરવામાં આવી રહ્યા છે? ભારતનું તમે ટેક્સટાઇલના ઇતિહાસ જુઓ તો 5000 વર્ષ જૂનું છે, અને ટેકનોલોજીની ક્ષમતા જુઓ તો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી છે. અને આજના કાપડની જે ઇન્ડસ્ટ્રી છે, સેક્ટર છે, એમાં એક ઇનોવેશનની ઘણી મોટી દરકાર છે. સાથે સાથ મેકનાઇઝેશન એ કેવી રીતે વધી શકે અને કેવી રીતે ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે, એનો ઘણા બધા વિકલ્પો છે.
આ બધા વિકલ્પો હવે ભારતમાં વિકસિત થાય એના માટે મારી ઈચ્છા એવી છે કે ભારત ટેક્સટાઇલ ડેસ્ટિનેશન ઓફ ધ વર્લ્ડ, એટલે આખા જગતની એકમાત્ર ટેક્સટાઇલ જે ડેસ્ટિનેશન છે એ બનીને આગળ આવે. એ બદલ ગુજરાતનું પણ બહુ મોટું એક એમાં યોગદાન છે, કારણ કે આપણા સિન્થેટિક હોય કે કોટન, ગુજરાત એનું હબ કહેવાય છે. આજે જ મારી મંત્રી શ્રી રોહિતભાઈ સાથે મુલાકાત થઈ. મેં એમને નિવેદન કર્યું કે આપણે સુરત જોઈએ જો તો સુરતમાં 2-3 વસ્તુ આપણે મળીને કરી શકીએ. એક તો પ્રોસેસિંગને આપણે ખૂબ જ સુદૃઢ કરી શકીએ, સાથે સાથે ટેક્સટાઇલ મશીનરી નો ખૂબ મોટું કામ છે ગુજરાતમાં. પણ હિન્દુસ્તાન માટે, આખા દેશ માટે ગુજરાત ટેક્સટાઇલ મશીનરીનું હબ બને તો ભારત સરકાર જેટલી સબસિડીઝ આપે છે મશીન માટે, જે પૈસા લઈને આપણે બહારથી મશીન લઈને આવે, તો હિન્દુસ્તાન તો એન્જિનિયર્સનો દેશ કહેવાય છે. તો અહીંયા આપણા જ સબસિડીના પૈસાથી આપણા જ જે નાગરિકો છે એ જ લોકો ટેક્સટાઇલ મશીનરીની ઇન્ડસ્ટ્રીને એક્સપેન્ડ કરી શકે. વડાપ્રધાનશ્રીનું એક સપનું છે મેક ઇન ઇન્ડિયાનું, એમાં બહુ મોટું યોગદાન થઈ શકે છે. આપણે જે પ્રોસેસિંગને વધારીએ, ટેક્સટાઇલ મશીનરીને વધારીએ, અને ઇનોવેશનના દૃષ્ટિથી ટેકનિકલ ટેક્સટાઇલ, જેમાં આપણા મેડિકલ ટેક્સટાઇલ હોય, આપ જે સર્જિકલ ગાઉન્સ પહેરો છો, માસ્ક પહેરો છો, કે જે આપણું ગ્લવ્સ હોય છે, એ બધું જે કાપડ જે મેડિકલ ફિલ્ડમાં આવે છે એનું બહુ મોટો માર્કેટ પ્લાન મેન્યુફેક્ચરિંગની કેપેસિટી ભારતમાં થઈ શકે છે. એટલે આપણી પાસે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. બધાને ભેગા મળીને એ ઓપોર્ચ્યુનિટીઝને યુઝ કરીને આગળ વધારવું છે ઇકોનોમી. બિલકુલ સાચી વાત છે. જો વાત કરીએ આપણા પારંપરિક વસ્ત્રોની અને એના બનાવટની, તો આપણા ભારત દેશની અંદર જુદા જુદા પ્રાંતની એક આગવી ઓળખ લઈને આ બધા વસ્ત્રો થતા હોય છે. તો તેની અંદર દિન પ્રતિદિન વેલ્યુ એડિશન થાય અને તેમને વધુ સારું માર્કેટિંગ તેઓ કરી શકે પોતાની પ્રોડક્ટનું, એ માટે ખાસ શું વ્યવસ્થાઓ હોય છે? હું એક ઉદાહરણ આપું છું. આપણે ગુજરાતની વાત કરી. 7 ઓગસ્ટ પ્રધાનમંત્રીશ્રીએ ફર્સ્ટ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવ્યું હતું ગયા વર્ષે. આ વર્ષે અમારી 2nd એનિવર્સરી હેન્ડલૂમ ડેની હતી, અને એમાં મેં એક જ બનારસમાં કાર્યક્રમ થયો હતો, અને મેં ઇન્ડસ્ટ્રીને કહ્યું, જે આપણા રિટેલ જાયન્ટ્સ છે, જેમ બીબા છે, પીટર ઇંગ્લેન્ડ છે, બધાને મેં કીધું કે આપ હેન્ડલૂમના કપડાં લેવા ઈચ્છો તો અમે આપને વણકર સાથે ડાયરેક્ટલી જોડાવી દઈએ, કે આપ ડાયરેક્ટલી એનાથી લો તો એને લાભ મોટી કંપનીઝનું મળે. અને જ્યારે મેં આ ઘોષણા કરી તો ઘણા લોકોએ કીધું કે બેન, આ ઘોષણા ઠીક છે, પણ આ થાય કોઈ દિવસ નહીં, કારણ કે મોટી કંપની કોઈ દિવસ નાના વણકર પાસે ના જાય. અને બહુ જ મને ખુશી થાય છે કહેતા કે આંધ્રપ્રદેશમાં પોચમપલ્લીનો બહુ ક્રેઝ છે, અને બીબા નામની એક કંપની છે જે સ્ત્રીઓ માટે સલવાર કમીજ કે ઘણા બધા રેડીમેડ ગાર્મેન્ટ્સ બનાવે છે. 3 મહિનામાં જ બીબા અમારા મંત્રાલયના માધ્યમથી આંધ્રપ્રદેશના પોચમપલ્લીના જેટલા આપણા વણકર ભાઈ બહેન છે તેમનાથી લગભગ 2.5 લાખ મીટર કપડાં એમને વ્યવસાય કર્યો. એટલે જ્યારે સરકાર એક સેતુ બને લોકોની વચ્ચે, વણકર સમાજ હોય કે શિલ્પકાર હોય અને આપણા મોટા કોર્પોરેટ્સ હોય, તો સીધો લાભ વણકર સમાજને કે આપણા શિલ્પકારોને થાય છે. એ જ રીતે ગુજરાતમાં આપણે કચ્છ બાજુ જઈએ અને ત્યાં જોઈએ તો મને એવું લાગે છે કે આપણને હવે એક નિશ માર્કેટ ડેવલપ કરવી પડશે, કારણ કે વિશ્વ આખામાં હેન્ડક્રાફ્ટેડ મટીરિયલની આપણે એને સાધારણ વસ્તુની જેમ વેચી ના શકીએ. આપણને કેવું પડશે કે આની એક લેગસી છે, તો તમે હાથમાં એક કપડું પકડો ગુજરાતથી, તો એની પાછળનો એક ઇતિહાસ પણ તમારા હાથમાં આવે છે. તો આ ઇતિહાસ તો મૂલ્યવાન છે, એનો તમે કોઈ દિવસ મોલ ના લગાડી શકો. તો કેવી રીતે માર્કેટિંગ અપ્રોચ છે એ પણ આપણી ઈચ્છા તો મારી છે જ, પણ એની સાથે પ્રયાસ પણ છે કે આપણે ઈ-કોમર્સ સાઇટ સાથે ડાયરેક્ટલી કોઈ શિલ્પકારને જોડાઈ દઈએ, કે ઘણા બધા લેવલ્સથી એનો પ્રોડક્ટ જાય તો બધા પોતપોતાના 5% એમાં એડ કરતા જાય છે, પણ જેને બનાવ્યું એને પૈસા મળતા નથી. તો મારો પ્રયાસ એવો છે કે જેને બનાવ્યું એ જ પોતે જ આખા વિશ્વની સામે ઈ-કોમર્સ સાઇટના માધ્યમથી પોતાનું પ્રસ્તુત કરે પ્રોડક્ટ, અને કોઈક ના કોઈક તો એ કલાની અહેમિયત સમજીને, એનો ઇતિહાસ સમજીને લેશે જ, અને ખરી જે મહેનત છે એના પૈસા ખરા માણસને મળશે પછી. દર્શક મિત્રો, કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી સાથેની ચર્ચા હજુ પણ ચાલુ જ રહેશે, પરંતુ કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
દર્શક મિત્રો, વિરામ બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે અને આજે ચર્ચામાં અમારા મહેમાન બન્યા છે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી. સ્મૃતિજી, આપનું પણ વિરામ બાદ સ્વાગત છે. આપે જે પ્રમાણે કહ્યું કે કાપડની અંદર અથવા તો કોઈ પણ કલાકૃતિ હોય કે જે હસ્તકલાથી બનાવવામાં આવે એની પાછળ આપણી સંસ્કૃતિની એક ઓળખ હોય છે, આપણો વારસો છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે આ વારસો સાચવનારા પરિવારો ધીમે ધીમે હવે ઓછા થતા જાય છે, કારણ કે એક તરફ ઓટોમેશન થયું છે, મશીનરી વધી છે. તો આવા સમયમાં હસ્તકલા એ હસ્તકલા જ રહે એ માટે ખાસ શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે આપણે જેમ હસ્તકલાને આઈડેન્ટિફાઈ કરીએ છીએ એમાં મશીન મેડને આપણે કોઈ દિવસ હસ્તકલામાં ગણતા નથી. તેમ છતાં ઇન્ડસ્ટ્રી, એનજીઓઝ જે શિલ્પકારો સાથે કામ કરે છે અને શિલ્પીઓ સાથે પણ વાત કરીને અમે જોઈએ છીએ કે કેવી રીતે આપ એને માર્ક કરવા માંડશો તો જે શિલ્પી આપની પાસે પહોંચીને રજીસ્ટર ના કરી શકે, પછી બજારમાં એના માટે પ્રતિક્રિયા એવી થશે કે ભાઈ તારી પાસે આ માર્ક નથી એટલે તું શિલ્પી નથી. આ હિન્દુસ્તાનમાં ચાલે એવું નથી. હિન્દુસ્તાનમાં તો ઘણા બધા લોકો પોતપોતાના ઘરમાં જ કેટલી બધી શિલ્પની એવી વસ્તુઓ છે જે અમે બનાવીએ છીએ. તો એના માટે હમણાં આપણો પ્રયાસ મંત્રાલયમાં ચાલી રહ્યું છે કે કઈ રીતે આપણે સ્ટેન્ડર્ડાઇઝેશન ઓફ ક્વોલિટી એને વધારીએ ઇન્ટરનેશનલી, કે તમે ગામમાં પણ બનાવતા હો પણ એક સ્ટેન્ડર્ડમાં બનાવો તો તમને વધારે પૈસા મળે. અને જ્યાં તમે મેકેનાઇઝેશનની વાત કરો છો, પણ કઈ દૃષ્ટિથી મેકેનાઇઝેશન કેટલા લિમિટ સુધી પરમિસિબલ છે એ પણ જોવાલાયક એક વસ્તુ છે, સ્ટડી કરવા લાયક એક વસ્તુ છે. હિન્દુસ્તાનની જે કલાકૃતિઓ છે એના માટે વિશ્વ આખામાં માર્કેટ એટલા માટે છે કે આ એક દેશ છે જે હજી સુધી હેન્ડક્રાફ્ટને હેન્ડથી જ બનાવે છે. તો આપણને નીશ માર્કેટ એટલા માટે ડેવલપ કરવી પડશે કે એક તો વધારે પૈસા મળે, બીજું આપ જે યંગસ્ટર્સની વાત કરતા છો એ બે જ કારણો માટે જતા નથી ફિલ્ડમાં. એક કે વધારે પૈસા મળતા નથી, બીજું એ લોકોને ટેકનોલોજી બહુ ગમે છે અને આ એવી ફિલ્ડ છે જેમાં ટેકનોલોજી ઓછી છે, હાથનું કામ વધારે છે. તો આપણે કેવી રીતે યંગસ્ટર્સને જોડાઈ શકીએ? આપ માનો કે આપ કચ્છના કોઈ વ્યક્તિ છો જે શિલ્પી છે, આપના ઘરમાં કોઈ યંગસ્ટર છે જે ઇંગ્લિશમાં વાત કરી શકે, હિન્દીમાં વાત કરી શકે, તો આપના ગામમાં કોઈ ટુરિસ્ટ આવતું હોય એ પછી આપનું બાળક કે આપણો દીકરો કે દીકરી એ પછી ગામનો ઇતિહાસ કહી શકે. એટલે આપ ટેક્સટાઇલ હેન્ડીક્રાફ્ટ ટુરિઝમ ડેવલપ કરી શકો. સાથે સાથ ચંદેરીમાં આવો એક પ્રોજેક્ટ થયો છે જેમાં જે યંગસ્ટર્સ છે, ચંદેરીમાં જે વડીલ હોય એ એક પાર્ટમાં વીવ કરીને બનાવતો હોય, પછી એક પાર્ટમાં કંઈ પણ ખોટું થઈ જાય તો આખું એ ખરાબ થાય, એનું રો મટીરિયલ જાય, પૈસા જાય, સમય બગડે. યંગસ્ટર્સ શું કરે છે, આખી ને આખી સાડીની ડિઝાઇન કમ્પ્યુટર પર કરીને પછી આપી દે છે કે ભાઈ તમે આમ બનાવજો. એમાં શું થાય, યંગસ્ટર ઇન્વોલ્વ થાય કારણ કે ટેકનોલોજી છે અને વડીલને ગમે કે ભાઈ મારી આવનારી પેઢી પણ જોડાઈ છે મારા ક્રાફ્ટ સાથે. એટલે એક પ્રકારના ખૂબ જ પ્રશંસનીય પ્રયાસો થઈ જ રહ્યા છે. ભારત દેશની વાત કરીએ તો આપણા ત્યાં અલગ અલગ પ્રકારના વસ્ત્ર હોય છે અને સાડી એ ભારતીય સંસ્કૃતિની એક ઓળખ છે. તો આપણે ત્યાં પેઠણી હોય, બાંધણી હોય, પટોળા હોય, કોઈ પણ હોય, એ બધાને ભારતમાં તો માંગ છે જ, પરંતુ વિદેશમાં પણ તેની ડિમાન્ડ વધે અને જેથી કરીને આપણા જે કારીગરો છે વધુ સમૃદ્ધ બને. એ માટે વિદેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાસ એની ઓળખ વધારવા માટે શું થાય? મને લાગે છે વિદેશમાં બે રીતે થઈ શકે છે. એક હેન્ડક્રાફ્ટેડ પ્રોડક્ટના દૃષ્ટિથી, બીજું સાડી એવી વસ્તુ છે જે ડ્રેપ ઉપર બહુ ડિપેન્ડ કરે છે. તો આપ વિદેશમાં હવે ફેશનના દૃષ્ટિથી જુઓ તો ઘણા બધા લોકો એ જ કપડાને લઈને જુદી રીતે ડ્રેપ કરે છે, પણ આપણા કલ્ચરલ સેન્સિબિલિટીને ફાવતું નથી. તો આપણે જ્યારે આવા દૃશ્યો જોઈએ આપણને એવું લાગે કે ભાઈ આ તો સાડી છે, આ કેવી રીતે પહેરી છે. એટલે માર્કેટ એવું છે ઇન્ટરનેશનલ જેમાં જે ફેબ્રિક છે એની કિંમત હોય છે, ફેબ્રિકની પાછળ કોઈ ઇતિહાસ હોય તો એની કિંમત વધી જાય છે. આ જ ફેબ્રિક ટેકનિકલ ટેક્સટાઇલમાં વપરાય તો એની કિંમત સ્ટ્રેટેજિકલી બીજી હોય છે. તો ડિપેન્ડ, ટેક્સટાઇલ વસ્તુ એવી છે કે આપ કોનના હાથમાં આપો છો એનાથી એની વેલ્યુ વધે છે કે ઘટે છે. જી, એટલે એવી આશા રાખીએ કે હવેથી જ્યારે આ મંત્રાલયનો હવાલો આપ પોતે સંભાળી રહ્યા છો તો એનું ચોક્કસ ખૂબ જ સારા પરિણામો જ આપણને જોવા મળશે જ. છેલ્લે માત્ર એટલું જ પૂછવા માંગીશ કે ખાસ કરીને અત્યારે સિન્થેટિક કપડાની પણ થોડી ઘણી એમાં ભેળસેળ ને બધું જોવા મળે છે હાથ, ત્યારે એ કારીગરને પણ ક્યારેક એ ખૂંચતું હોય છે ને, ભારતીય તરીકે આપણને પણ ખૂંચે. તો આને અટકાવવા માટે અને વધુને વધુ લોકો હાથવણાટ તરફ આકર્ષાય એ માટે લોકોને જાગૃતિ કરવા માટે માર્કેટ એવી છે જે કન્ઝ્યુમર ડ્રિવન છે. મારી બહુ ઈચ્છા છે કે હું હેન્ડક્રાફ્ટેડ પ્રોડક્ટને એક માર્કેટ અપાવું, પણ મંત્રી તરીકે
હવે માં એવું કહે કે એક બાળકને વધારે આગળ કરવું, બીજા બાળકને પાછળ ખેંચી લાવો, એ ના ચાલે. મારે બધાને જ પ્રોત્સાહન આપવું પડશે કે બધા જ આગળ વધો, બધા જ ખૂબ પ્રગતિ કરો. પણ ઇતિહાસ અને ધરોહર અને સંસ્કૃતિ અને મને લાગે છે જે પારિવારિક લાગણી છે એક પટોળા સાથે, એ તમે કોઈ દિવસ કોઈને સમજાવી ના શકો. એક માં દીકરીને આપે કે સાસ વહુને આપે કે બાળકને આપણે કંઈ આપીએ, એનું એક ઇમોશન છે જે કોઈ વેચી ના શકે અને કોઈ સમજાવી ના શકે. એટલે ટેક્સટાઇલને માત્ર ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિથી ના જોઈને જ્યારે અમે એક ઇમોટિવ દૃષ્ટિથી જોઈએ, કલ્ચરલ દૃષ્ટિથી જોઈએ, તો એને એક વધારે સપોર્ટ મળે છે. તો એક જ ઘેરમાં 4 ભાઈઓ મારામારી કરતા હોય, માની ઈચ્છા એટલી જ છે કે બધા પ્રગતિ કરે અને બધા આગળ વધે. જી, એક એવી વાત યાદ આવે છે કે પ્રધાનમંત્રીશ્રીએ થોડાક સમય પહેલાં જેવું કહ્યું હતું કે આઝાદી પહેલાં તો ખાદી એ માત્ર ફોર નેશન એવું કહેવાતું હતું, અને હવે તો ખાદી ફોર નેશન તો ખરી જ, પણ ખાદી ફોર ફેશન પણ છે. એટલે આપે જે પ્રમાણે કહ્યું કે એક તરફ પરંપરા છે અને એક તરફ એક ઇનોવેશન, ફેશનના આઈડિયાઝ પણ થઈ રહ્યા છે. તો આગામી સમયમાં એવા કપડાને લઈને એવા કયા કયા ચેન્જીસ બધા પ્રકારના વસ્ત્રોમાં આપ જોઈ રહ્યા છો? કપડા હોય કે રો મટીરિયલ કપડાનું હોય, જેમ જૂટ. હવે હું આપને પૂછું કે જૂટનો આપની સામે આંખની સામે દૃશ્ય કયા આવે છે, તો આપ મને કહેશો બેન આ આપણે શુગર પેક કરવા માટે કે ધાણ પેક કરવા માટે, પણ એ જ જૂટને આપણે ડિઝાઇનની ડાયવર્સિફિકેશન કરીએ તો સરસ બેગ બની જાય. શોપિંગનું બેગ તો છોડો, સ્કૂલના બેગ પણ અમે બનાવ્યા, મોબાઈલ ને વોલેટના કવર્સ બનાવ્યું છે. એટલે ભારતમાં ડાયવર્સિફિકેશનની પ્રોસ્પેક્ટ્સ ઘણી છે. આપણે ઇનોવેટિવ લોકો છીએ, તો આપણને બેસીને નક્કી કરવું પડશે કે આપણે ખાદીથી, જેમ પ્રાઇમ મિનિસ્ટરશ્રીએ કહ્યું છે, પ્રધાનમંત્રીશ્રીએ, કે આપણે ફેશનની તરફ જઈએ, તો આપણું આટલું મોટું કન્ઝ્યુમર બેઝ યુવાનોનું છે. તો એક યુવાનના દૃષ્ટિથી પછી મારે નવી ડિઝાઇનો કરવી પડે, એટલે ડિઝાઇન નવી ઇન્ટરવેન્શન આવે છે, એ લોકોના કલર સ્કીમ્સ બીજા હોય છે. અને હેન્ડલૂમમાં એક જે ચેલેન્જ છે એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી કલર સ્કીમ દરેક વર્ષની નક્કી હોય છે. તો આવનારા વર્ષમાં 2017 અને 18ના કલર યુરોપમાં ઓલરેડી આવી ગયા છે કે આવનારા 17 અને 18માં આ કલરના જે કપડાઓ છે એ વધારે વેચાશે. હિન્દુસ્તાનમાં તમે ન નક્કી કરી શકો. હિન્દુસ્તાનમાં તો બધા પોતે જ નક્કી કરે મને કયો કલર ફાવે છે. તો હું ના કહી શકું કે પ્રાપ્તિ આજે તો વ્હાઈટ બહુ ચાલે છે, તારે વ્હાઈટ જ પહેરવું છે. તું કહેશે નહીં બેન મારે તો આ જ પહેરવું છે. તો એટલે આપણી સેન્સિબિલિટી જુદી છે. ઇન્ટરનેશનલ માર્કેટ ટુ માર્કેટ સેન્સિબિલિટી વેરી થાય છે. આપણી હું શું કહું છું, સૌથી મોટી જે આપણી તાકાત છે એમ છે કે દરેક સેન્સિબિલિટી માટે આપણી પાસે પ્રોડક્ટ્સ છે. જી દર્શક મિત્રો, એમ કહી શકાય કે ભારતમાં બનેલું કોઈ પણ કાપડ હોય કે પછી કોઈ નાનામાં નાના કસબીએ કે કારીગરે બનાવેલી કોઈ કલાકૃતિ હોય, તેની અંદર ભારતની સંસ્કૃતિની એક રણકાર જોવા મળે છે, એક અસર જોવા મળે છે. અને તેટલા માટે જ કહી શકાય કે કાપડ મંત્રાલય અને તેની સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રોમાં જો પરંપરાથી લઈને પ્રયોગશીલતા સુધીનો જો સારામાં સારો સમન્વય કરવામાં આવે તો તેના ખૂબ જ સારા પરિણામો આપણને મળી જ શકે છે. આ બધા જે પણ કારીગરો છે તેમણે વર્ષો સુધી આપણા જીવનના અનેક પ્રસંગોને શોભાવ્યા છે. કાપડ મંત્રાલય આવા કારીગરોના આત્મગૌરવ વધે એ માટે આપ એમને શું સંદેશ આપશો? એટલું જ કહીશ કે આપ સૌ અમારા ગૌરવ છો, આપ સૌ અમારી પૂંજી છો, અને શિક્ષાનો સંચાર આપના પરિવારમાં થાય એ બદલ અમે બધા જ સમર્પિત છીએ. આપનું પોતાનું માર્કેટ ડેવલપ થાય, આપ ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાઈને પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે એને સારી રીતે કરી શકો, આટલું અમારું પ્રયાસ છે. માત્ર હેન્ડક્રાફ્ટેડ ગુડ્સ નથી, સાથે સાથ ફેબ્રિકની ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં વિશ્વવિખ્યાત છે. અને એની સાથે હાલ ફિલહાલમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 6,000 કરોડનું પેકેજ અનાઉન્સ કર્યું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે. એટલે આવનારા દિનોમાં તો અને આજે પણ ગુજરાત માટે અને આખા રાષ્ટ્ર માટે કપડાના દૃષ્ટિથી અચ્છે દિન છે. જી સ્મૃતિજી, આપ અમારી સાથે જોડાવ્યા, આપનો કિંમતી સમય કાઢીને દૂરદર્શન માટે આપે ખાસ મુલાકાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે આપની રજા લેવાનો. પ્રધાનમંત્રીશ્રીની અવનવી યોજનાઓને લઈને ફરીથી મળતા રહીશું આવતા સપ્તાહે નવા કાર્યક્રમમાં, નવા મહેમાન સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.